પ્રકૃતિ અને પ્રાણી પ્રેમી સંજય સોનીએ તેમના પાલતુ શ્વાન મિલીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી। વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કાલાઘોડા બ્રિજ પરના યોવતેશ્વર ઘાટ ખાતે આજે પ્રકૃતિ અને પ્રાણી પ્રેમી એવા સંજય સોની દ્વારા તેમના પાલતુ શ્વાન મિલીના જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શ્વાન પ્રેમીઓ તેમના શ્વાન સાથે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કેક કટ કરી મિલીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ તબક્કે પ્રતિક્રિયા આપતા સંજય સોનીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં મનુષ્યની જેમ શ્વાનને પણ માન સન્માન મળે તે માટે પાલિકા પાસે શ્વાનના અંતિમ વિધિ માટે સ્મશાન અને સબવાહિનીની માંગણી કરવામાં આવશે। આ સાથે જ વિશ્વામિત્રી બચાવના કાર્યમાં તેમની સાથે પાલતુ પ્રાણીઓ પણ જોડાશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું। મિલીની ફર્સ્ટ મિલી 3 વર્ષની થઈ, પણ અમારી જોડે 1 વર્ષથી છે। અમારી જોડે પહેલું આનું એ છે, આ અબેન્ડન રેસ્ક્યુ ને પછી એડોપ્ટ કરેલી ડોગ છે। તો એક મેસેજ જાય ડોગ લવરોમાં, એના માટે અમે બધા ડોગ લવરે ગેટ ટુગેધર થયા અને મિલીનું બર્થડે સેલિબ્રેશન કર્યું છે। આવનારા દિવસોમાં અમે વડોદરામાં કૂતરા અને બધા પેટ ડોગને જે સ્ટ્રે ડોગ છે એના માટે એક પરમાનન્ટ સ્મશાન માટે જગ્યાની માંગણી કરવાના છે કોર્પોરેશન પાસેથી, અને કૂતરાઓને બી એટલું જ સન્માન આપીશું જેટલું માણસોને મળે, એટલે સબવાહિની સ્મશાન વગેરેનું અમારું આયોજન છે। અને હવે અમે વિશ્વામિત્રીના કોઈ બી એક્ટિવિટીમાં નીકળીશું તો અમે અમારા પેટને લઈને નીકળીશું, એવો અમે નાનો મોટો સંકલ્પ લીધો છે। વડોદરાના ઓલમોસ્ટ બધા જ ડોગ લવરો આવ્યા છે, સંસ્થાવાળાને બધા, અને બધાએ મિલીની સેલિબ્રેશન કર્યું છે અને આ કાર્યને બિરદાવ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।